નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। શિણાઈ નજીક પોલીસની બીક બતાવી કિશોરી સાથે જાતીય સતામણીથી ચકચાર। જુઓ અહેવાલ। આદિપુરના શિણાઈ નજીક 15 વર્ષની કિશોરીને પોલીસના નામે દમદાટી આપી તેનું અપહરણ કરી નિર્જન જગ્યાએ જઈને દુષ્કર્મ આચરવાના ગુનામાં પોલીસ અને એલસીબીએ 2 દિવસની અંદર બંને શખ્સોને ઝડપી પાડ્યા છે। ઘટનાને ગંભીરતાથી લઈ પોલીસે હ્યુમન અને ટેકનિકલ સોર્સના આધારે તપાસ કરીને મહેશ ઉર્ફે ડાભલો મોતીભાઈ કોલી, ઉંમર વર્ષ 26, રહે કોલીવાસ, વિજયનગર, અંજાર અને તેના સાગરીત સંદીપગર ઘનશ્યામગર ગુસાઈ, ઉંમર વર્ષ 25, નવકાર હોમ્સ, મેઘપર કુંભારડી, અંજારની ધરપકડ કરી લીધી છે। ભોગ બનનાર કિશોરી ગુરુવારે સાંજે 7:30ના અરસામાં પરિચિત કિશોર સાથે જતી હતી ત્યારે સ્કૂટી અને બાઇક પર આવેલ મહેશ અને સંદીપે બેઉને આંતરીને પોલીસના નામે ધમકાવ્યા હતા। મહેશે કિશોરીને નિર્જન ટેકરા જેવી જગ્યાએ લઈ જઈને ધાક ધમકી આપી હેવાનિયત આચરીને હવસ સંતોષી હતી। મોડી રાત્રે બનાવ અંગે જાણ થતાં જ આદિપુર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ હરકતમાં આવી જઈ આરોપીઓને દબોચી લેવા સઘન તપાસ શરૂ કરી દીધી હતી। મહેશ કોલી અગાઉ પણ બાઇક ચોરી અને ચેઇન સ્નેચિંગના વિવિધ ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂકેલો છે। બંનેને આવતીકાલે રિમાન્ડ પર લઈને પોલીસ ઘટના સ્થળે ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરે તેવી શક્યતા છે। એલસીબી પીઆઈ એન ચુડાસમા, પીએસઆઈ ડીજી પટેલ તથા આદિપુરના પીઆઈ એમસી વાડા અને પીએસઆઈ આરએમ ડુઆ સહિતના સ્ટાફે બંને શખ્સોને ઝડપી લેવા ભારે દોડધામ કરી હતી। તારીખ 26 જૂન 2025ના સાંજના સમયે આદિપુર પોલીસ વિસ્તારમાં આવેલા શિણાઈ રોડ પાસે એક દુષ્કર્મની ઘટના બની હતી, જેની સમગ્ર હકીકત જોઈએ તો ભોગ બનનાર અને તેમના મિત્ર શિણાઈ કેનાલ આસપાસ ફરવા માટે ગયેલા તે દરમિયાન 2 અજાણ્યા ઈસમો આવેલા અને તેમને આ બંનેને પોલીસને લઈ જવા માટે ધમકાવેલ અને એક ઈસમે ભોગ બનનારને સ્કૂટી પર બેસાડીને એનું અપહરણ કરીને પોલીસને લઈ જતા હતા। તે દરમિયાન રસ્તામાં એક ટેકરાવાળી જગ્યા ઉપર લઈ જઈને ભોગ બનનાર સાથે બળજબરીપૂર્વક છડી સમાન બાંધેલ અને ત્યારબાદ તેને રસ્તામાં ઉતારી દીધેલ। તેમજ ભોગ બનનારના મિત્ર કે જેને અન્ય આરોપીએ પોતાના સ્કૂટર પર બેસાડીને લઈ જતા હતા તે દરમિયાન એક રસ્તામાં જ ભોગ બનનારના મિત્ર દ્વારા આ સ્કૂટરને નીચે પાડી દીધેલ અને ભોગ બનનારના મિત્ર અને અન્ય આરોપી બંને નીચે પડી ગયેલા અને અન્ય આરોપી ત્યાંથી ભાગી ગયેલા। આ સમગ્ર બનાવની જાણ થતાં પોલીસે ફરિયાદી સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને ભોગ બનનાર અને તેના મિત્રની શોધખોળ કરવામાં આવેલ। શોધખોળ દરમિયાન આ બંને મળી આવતા પોલીસ દ્વારા ફરિયાદીની ધોરણસરની ફરિયાદ નોંધવામાં આવેલ અને તપાસની કાર્યવાહી કરવામાં આવેલ। તપાસ દરમિયાન પોલીસને દ્વારા બંને આરોપીઓ કે જેને આ ગુનાનો અંજામ આપ્યો હતો તે બંને આરોપીઓને હસ્તગત કરી લેવામાં આવેલ છે અને પોલીસ તપાસ હાલ ચાલુમાં છે। આ સમગ્ર બનાવ 26 જૂનના સાંજના 7:30 થી 8ની વચ્ચેનો બનાવ છે। હાલ પોલીસ દ્વારા બંને આરોપીઓની ઓળખ કરી લેવામાં આવી છે અને પોલીસ દ્વારા બંને આરોપીઓની ધરપકડની કાર્યવાહી હાલ ચાલુમાં છે। શ્રી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ સર્વ કચ્છવાસીઓને અષાઢી બીજની હાર્દિક શુભેચ્છાઓ। રાજ્યના આ વિશાળ ઔદ્યોગિક અને સરહદી પ્રદેશમાં અષાઢી બીજ માત્ર નવું વર્ષ જ નહીં પણ સંસ્કૃતિ, પરંપરા અને નવી આશાઓનું પ્રતીક છે। કચ્છીઓ માટે અષાઢી બીજ એટલે નવા વર્ષની શરૂઆત, ધરતી અને દરિયાની પૂજા અને સામૂહિક સૌહાર્દનું પર્વ। આ પર્વ કચ્છની વૈશ્વિક ઓળખ છે, ત્યારે કચ્છના વ્યાપાર, ઉદ્યોગ અને સમાજના સર્વાંગી વિકાસ માટે સમર્પિત રહી આ પાવન અવસરે સમગ્ર કચ્છવાસીઓને અષાઢી બીજ કચ્છી નૂતન વર્ષની હાર્દિક શુભેચ્છા પાઠવે છે। પ્રમુખ મહેશ પૂજ, ઉપપ્રમુખ દીપક પારેખ, પૂર્વ પ્રમુખ તેજાભાઈ કાનગડ, માનદ મંત્રી મહેશ તીર્થાણી, માનદ સહમંત્રી જતીન અગ્રવાલ, ખજાનચી નરેન્દ્ર રામાણી તેમજ કારોબારી સમિતિ સભ્યશ્રીઓ અને કર્મચારીગણ। શુભ અષાઢી બીજ, કચ્છી નવા વર્ષની શુભકામના। અદાણી પોર્ટ એન્ડ લોજિસ્ટિક। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 28 જૂન 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો।
નમસ્કાર.